રમતગમત સાહસ અને સાહિત્યનો ત્રિવેણી સંગમ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે સૌ પધારો. શુક્લ સાહેબ પધારો. મહેસવાણા સાહેબ પધારો. જી. સૌપ્રથમ આપણે આ સૌ મહાનુભાવોનું અભિવાદન કરીશું. સૌપ્રથમ આપણે આજના સિનિયર મોસ્ટ વક્તા મનોજ શુક્લ સાહેબ, મહેન્દ્રસિંહ પરમાર સાહેબ મંચ પર પધારવા કષ્ટ કરશો. સૌપ્રથમ મનોજ શુક્લ સાહેબ લલિત કલા અકાદમીના સચિવ તરીકે નિવૃત્ત થઈ અને અત્યારે અખબાર સાથે અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મનોજ શુક્લ સાહેબનું મહેન્દ્રસિંહ પરમાર અભિવાદન કરશે. લલિત ખંભાએતાને મંચ પર પધારવા વિનંતી કરું છું. પોઝિટિવ પાજીના અભિવાદન માટે પણ પરમાર સાહેબને હું વિનંતી કરું છું. થેન્ક યુ. હર્ષ મહેસવાણિયાના અભિવાદન માટે લલિત ખંભાએતાને હું વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ સર. હું આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ. મેં કહ્યું 3 અલગ અલગ જોનરના. હર્ષ મહેસવાણિયા એ યુવા લેખક અને પત્રકાર છે. એમના હાસ્યના પુસ્તકને ગયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પારિતોષિક મળી ચૂક્યું છે. સાથે સાથે સાઇનિન નામની રવિવારે એમની કોલમ ચાલે છે. સાંપ્રત પ્રવાહોના સંદર્ભની એક કોલમ ગુજરાત સમાચારમાં ચાલે છે અને હાસ્યની એક કોલમ હ્યુમરસ અષ્ટવર્કરા એ એમની કોલમ ચાલે છે. એમની બાજુમાં પોઝિટિવ પાજી કુલદીપસિંહ કલેર, આમ તો મૂળ નામ, પણ સોશિયલ મીડિયામાં એટલા બધા ફોલોઅર્સ છે, એટલી બધી એમણે એક સોશિયલ મીડિયા દ્વારા કેવી સકારાત્મક હવા ઊભી થઈ શકે અને કેવી ક્રાંતિ સર્જી શકાય એ કુલદીપસિંહ કલેર. તમે એકવાર એમના પેજ પર જજો અને જોજો તો ખ્યાલ આવશે કે એક સારી વાતનો પડઘો કેવી સારી રીતે અને ખૂબ સારી રીતે પડી શકે. અને મેં અગાઉ કહ્યું મનોજ શુક્લ સાહેબ ખૂબ સિનિયર અધિકારી. મને કહેતા આનંદ થશે કે સરકારની જ્યારે તેઓ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં અધિકારી તરીકે હતા ત્યારે વ્યક્તિત્વ વિકાસની શિબિરો હતી. ત્યારે અમે કોલેજમાં, એટલે કે હું કોલેજમાં ભણતો ત્યારે એમની શિબિરમાં જઈ અને અમને ખૂબ બધી એક ઉર્જા અને નવી વાત પ્રાપ્ત થઈ હતી. ત્રણેય વક્તાઓનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ હું હર્ષ મહેસવાણિયાને મંચ પર પ્રસ્તુત થવા માટે વિનંતી કરીશ. ત્રણેય વક્તાઓને 15 મિનિટની સમય મર્યાદામાં એમની વાત મૂકવા માટે હું વિનંતી કરીશ. અને ત્યારબાદના 2 વક્તાઓ છે આદરણીય મનોજ શુક્લ સાહેબ અને કુલદીપ કલેરજી, પોઝિટિવ પાજી. શૈલેન્દ્ર વાઘેલાને એ પછીનું મંચ સંચાલન હું સોંપીશ એ બંને વક્તાઓ માટેનું. એટલે મંચ પર આપ પધારશો એવી મારી હૃદયની લાગણી છે. સ્વાગત છે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે હર્ષ મહેસવાણિયા. નમસ્કાર. પોઝિટિવ પાજી અને મનોજભાઈ અને આપ સૌ. ભારત કુલ મહોત્સવ જેવી સરસ આયોજન કરવા બદલ પહેલાં તો ગુજરાત મીડિયા ક્લબનો ખૂબ ખૂબ આભાર. અને હરદ્વારભાઈ અને એની ટીમ સરસ કામ કરી રહી છે, ઉજાગરા કરી રહી છે રાત દિવસ. એમને પણ અપ્રિશિએટ કરીએ. મારી વાત મારે એ કહેવાની છે કે આપણે ટૂંકમાં કરીશું. 15 મિનિટ હરદ્વારભાઈ આપી છે. સાહસની સંસ્કૃતિ અને સંસ્કૃતિમાં સાહસ. આમ તો અગાઉનું જે સેશન હતું એમાં અને આ સેશનમાં એક કોમન ફેક્ટર હોય તો એ સાહસ છે. કારણ કે પ્રવાસની વાત થતી હતી તો કોઈ પણ પ્રવાસ છે એ સાહસ વગર શક્ય નથી. સાહસ વ્યક્તિએ બદલાય પણ સાહસ વગર ઘરની બહાર જ નીકળી ના શકાય. વ્યક્તિએ સાહસ એમ બદલાય કે હમણાં એક મેડમ વોકર પર ચાલીને આવતા હતા આટલું સેશન અટેન્ડ કરવા માટે, તો એ બહુ સાહસ છે. ચાલીને, બાકી એમને ઈચ્છ્યું હોત તો ઘરે રહ્યા હોત એમ. તો એ ત્યાંથી સાહસ શરૂ કરીને
પ્રવાસો સુધીના સાહસની વાત છે, પણ આપણે ભારતની સંસ્કૃતિ છે એ સાહસની સંસ્કૃતિ છે. કેવી રીતે? અચ્છા, આપણી પ્રાચીન પરંપરામાં મહેન્દ્ર સરે એક ઉલ્લેખ કર્યો કે રામનું સાહસ છે, રામાયણ છે, દુનિયાનું સૌથી પ્રાચીન મહાકાવ્ય, એ સાહસ છે. ત્યાંથી શરૂ થાય છે આપણી સાહસની પરંપરા. રામ છેક અયોધ્યાથી છેક લંકા સુધી જાય છે અને આક્રમણ માટે નથી જતા. ભારતની એક સૌથી પોઝિટિવ જો વાત હોય સાહસમાં તો એ છે કે ભારતના સાહસની પછીનું જો પરિણામ છે એ ક્યારેય આક્રમણ નથી હોતું. જે વિદેશી આક્રમણખોરો આવે છે, આપણે કહીએ છીએ એમણે સાહસ કર્યું, પણ એમનું સાહસ છે એ છેલ્લે આક્રમણમાં પરિણમે છે. જ્યારે ભારતની સંસ્કૃતિનું જે સાહસ છે એ કાયમ પોઝિટિવ રહ્યું છે. પછી એના પછી ધારો કે આપણે રામાયણની પછી મહાભારતની વાત કરીએ તો એ અર્જુનનું સાહસ છે. અચ્છા, સામાન્ય રીતે આપણે ત્યાં સાહસ છે એ એક ખંડથી બીજા ખંડમાં થાય, એક સ્થળથી બીજા સ્થળે થાય. અર્જુનનું સાહસ તો એ મહાભારત એવું લખે છે કે ઇન્દ્રલોકમાં ગયા હતા, એટલે એક લોકથી બીજા લોકનું સાહસ છે. અને કૃષ્ણનું સાહસ તો જાણીતું જ છે. આપણે સાહસ કથાઓની શરૂઆત હું એવું માનું છું કે કૃષ્ણના કથાઓથી થઈ છે આમ તો, કારણ કે કૃષ્ણની બાળલીલાઓમાં એ સાહસ છે ને એ સાહસ છે કુરુક્ષેત્રના યુદ્ધ સુધી છે. તો આખી આવી સાહસની પરંપરામાં અને એ સાહસની સંસ્કૃતિ ભારત અને ગુજરાત સાથે આજ સુધી જોડાયેલી છે. જેમ કે ભારતની એશિયાનો જળમાર્ગ આપણે એમ કહીએ છીએ કે જ્યારે કોન્સ્ટેન્ટિનોપલનું એ થયું, તુર્કોએ જીતી લીધું, એટલે યુરોપ અને એશિયાનો માર્ગ બંધ થઈ ગયો, જમીની માર્ગ. એટલે મરી મસાલા, સુતરાઉ કાપડ એ બધું યુરોપને જરૂર પડી, એટલે એમના માટે એક માર્ગ શોધવો જરૂરી હતો કે જે ભારત અને ચીન સુધી પહોંચી શકાય. તો આપણે ત્યાં એમ આપણે કહીએ છીએ કાયમ કે યુરોપિયન સાહસિકોએ ભારતનો જળમાર્ગ શોધ્યો, અને એમ પણ કહીએ છીએ કે વાસ્કો દી ગામા છે એ પહેલી વખત ભારતનો જળમાર્ગ શોધીને અહીંયા પહોંચ્યો. પણ આપણે ક્યારેય એમ નથી કહેતા કે પોર્ટુગલે ભારત શોધ્યું ને એ પહેલાં એક ગુજરાતીએ તો પોર્ટુગીઝોને શોધી કાઢેલા, એ કાંજી માલમ કચ્છના. તો એ જ પરંપરા છે આ સાહસની કે કાંજીએ મલિંદી નામનું બંદર છે ત્યાં એ એટલા વર્ષો પહેલાં એમણે પોર્ટુગલના સાહસિકોને સાથે મુલાકાત થઈ. એટલે કંઈ એવું તો ન હોય કે પહેલાં એમ કહે કે ભાઈ તું જરાક ભારતનો જળમાર્ગ બતાવી દો કે હાલ તને બતાવી દઉં, એવું ન હોય. પણ ત્યાંના જે રાજા હતા, આરબ રાજા, એની ભલામણ કરી કે આમને ભારતનો જળમાર્ગ શોધવો છે અને તમે એને મદદ કરો, તમે વેપાર કરવા જાઓ છો. હવે ઘણા લોકો એમ ટીકા કરે છે કે ભાઈ એક ગુજરાતીએ જળમાર્ગ બતાવ્યો ન હોત તો કદાચ ભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત. પણ આપણે ઇતિહાસની રીતે જોઈએ તો એમાંય છે કે ધારો કે ભારતીયો દૂર સુધી વેપાર કરવા જતા હોય તો આપણે એવી દલીલ ના કરી શકીએ કે એને આપણે જળમાર્ગ ના બતાવીએ, કારણ કે એ સમયે એકબીજાની મદદ ચાલતી હોય. એમ એણે કાંજીએ પોર્ટુગીઝોને શોધી કાઢેલા. એટલે ઇતિહાસ અલગ રીતે લખાય તો એમ લખાય કે ખરેખર તો યુરોપનો જળમાર્ગ છે એ શોધવામાં એક ગુજરાતીએ મોટી ભૂમિકા ભજવી છે. અને એ જમાનામાં આજથી 500-700 વર્ષ પહેલાં ગુજરાતી વેપારીઓ, લોહાણા, ભાટિયા, એ જે વેપારીની આખી પરંપરા આપણે ત્યાં છે, એ લોકો છેક અહીંયાથી આફ્રિકા સુધી, પૂર્વના એશિયા સુધીના પહેલાં સુધી એ વેપાર કરતા હતા. એટલે એ સાહસ છે જે પૌરાણિક કથાઓવાળું સાહસ છે કે અહીંયા સુધી પહોંચ્યું. અચ્છા, એ સાહસની આજે આપણી સંસ્કૃતિ સાથે શું કનેક્શન છે એ સમજવા જેવું છે. કે ધારો કે આ સાહસ છે એનાથી આપણી સંસ્કૃતિને શું, કદાચ કોઈ એમ સવાલ થાય તો એ કે ધારો કે આજે ભારતીય મૂળના લોકો છે એ વિશ્વમાં લગભગ 4.5 થી 4 કરોડ લોકો રહે છે, મૂળ ભારતીયો હોય એવા. હવે એ લોકો આજે થોડાક વર્ષો પહેલાં, થોડીક સદીઓ પહેલાં એમ અલગ અલગ તબક્કે પહોંચેલા છે, પણ એમણે ત્યાં સંસ્કૃતિ ટકાવી રાખી છે. એ ત્યાં હોળી, દિવાળી એવા તહેવારો ઉજવે છે. તો આજે કેટલા બધા દેશો એવા છે દુનિયાના કે જ્યાં દિવાળીની ને હોળીની રજા હોય છે, જાહેર રજા હોય છે. તો એ આપણી સંસ્કૃતિ ત્યાં પહોંચી. તો એ સાંસ્કૃતિક રીતે એમનું જે સાહસ હતું કે ત્યાં જઈને વસવાનું, ત્યાં જઈને વેપાર કરવાનું, ત્યાં જઈને નોકરી ધંધા કરવાનું, રોજગાર કરવાનું, તો એ ત્યાં સંસ્કૃતિનો ફેલાવો કર્યો એણે, ભારતીય સંસ્કૃતિનો. એટલે એ રીતે પણ એ સાહસનું મહત્ત્વ છે. અચ્છા, UN તો એવું કહે છે કે
ગુજરાતીઓ છે ને એ સૌથી વધારે એના રૂટ્સ સાથે જોડાયેલા છે. દિવ્યેશભાઈ, યુએન આવું કે છે એક એના અહેવાલમાં કે દુનિયાના જેટલા ભારતીય મૂળના લોકો છે ને એમાં તો 33% ગુજરાતી છે પહેલાં તો. એટલે સૌથી વધારે ગુજરાતીઓ છે. એ ત્યાં સંસ્કૃતિનો ફેલાવો કરે છે. યુએનનો આખો એક સાંસ્કૃતિકનો વિભાગ ચાલે છે. એ લોકોએ એવું એક રિસર્ચ કર્યું કે દુનિયાના અલગ અલગ દેશોના જેટલા લોકો વિદેશમાં સ્થાયી થયા છે એ લોકો સંસ્કૃતિ સાથે કેટલા જોડાયેલા છે કે પછી ત્યાંની સંસ્કૃતિ અપનાવી લીધી છે. એ રિસર્ચ દરમિયાન એને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મળી કે ભારતીયો છે ને એ સૌથી વધુ એના રૂટ્સ સાથે એની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. અને એમાંય ગુજરાતી મોટાભાગના ગુજરાતીઓ એટલે ટોટલ 33% ગુજરાતીઓ એટલે 4-4.5 લાખમાં જે ગુજરાતીઓ છે એમાંથી લગભગ 80%-70% ગુજરાતીઓ એના સંસ્કૃતિ સાથે, ભાષા સાથે અને તહેવારો સાથે જોડાયેલા છે. તો આ એક સાહસ જે છે એ કેવી રીતે સંસ્કૃતિને સાથે કનેક્ટ થાય છે એની આ વાત છે. તો આપણી આ સાહસની સંસ્કૃતિ છે એટલે જેમ વાત કરી એમ કે આપણે એક હજી આજની તારીખે પણ એવું છે કે ગુજરાતીઓ સતત વિદ્યાર્થીઓ જાય છે એમાંથી સૌથી વધારે ગુજરાતીઓ હોય છે કે જેમને વિદેશમાં જઈને વસવાટ કરવો છે, સાહસ કરવું છે. તો એ સાહસ ક્યાંક ખાલી જોડાવા માટેનું કે બીજે જવા માટેનું, બીજા રાજ્યમાં જવા માટેનું નહીં, પણ એ સાહસ આપણે જેમ પ્રવાસનની હમણાં વાત થતી હતી એમ એ રેફરન્સમાંય સાહસને કનેક્ટ કરવું જોઈએ. અને એના માટે મને એક રાહત ઇન્દોરીનો શેર યાદ આવે છે. તૂફાનો સે આંખ મિલાઓ, સૈલાબો પર વાર કરો, મલ્લાહો કા ચક્કર છોડો, તેર કે દરિયા પાર કરો. થેન્ક યુ. હર્ષભાઈએ આપણી સામે ખૂબ જ સરસ વાતો કરી. ખાસ તો એ એમણે બહુ સરસ વાત કરી કે એક ગુજરાતીએ પહેલાં પોર્ટુગીઝ શોધી કાઢ્યું છે. પોર્ટુગીઝે અહીં શોધ્યું એ પહેલાં. વાહ હર્ષભાઈ, મજા પડી તમારી વાતોમાં. હવે મનોજ શુક્લને રજૂ કરવાના છે તમારી સામે, પણ એમનો ડિટેલ પરિચય તો હરદ્વારભાઈ આપી ગયા છે. છતાં હું એટલું કહીશ કે ખરેખર આવા નિષ્ઠાવાન અને કાર્યક્ષમ સરકારી અધિકારીઓ ખૂબ ઓછા જોવા મળે છે. પ્લીઝ મનોજભાઈ આવો અને તમારી વાતો રજૂ કરો. શૈલેન્દ્રભાઈ, થેન્ક યુ. હરદ્વાર ને છેલ્લા 30 વર્ષથી ઓળખું છું એટલે થેન્ક યુ પાજી, થેન્ક યુ. આઈ લવ યુ ડિયર, આઈ લવ યુ. પ્રિય હર્ષભાઈ, પોઝિટિવ પાજી, આ નામ જ બોલાવવું ગમે સાચા નામ કરતાં. અને મિત્રો, હરદ્વાર ગોસ્વામી મારા 30 વર્ષ જૂના, આમ તો એક શિબિરાર્થી પણ હવે તો ખૂબ આગળ વધી ગયેલા, એણે મને બહુ વિચિત્ર વિષય આપ્યો છે. અને મને તમને વિષય જ વિચિત્ર લાગશે, પછી મારું વક્તવ્ય કેટલું ખરાબ હશે એ પણ તમે કલ્પી લો. એમણે મને વિષય આપ્યો છે સ્વવિકાસ એ સર્વ વિકાસનો પર્યાય છે. ફરીવાર બોલું છું, જરા અઘરો વિષય છે. સ્વવિકાસ એ સર્વ વિકાસનો પર્યાય છે. આવા વિષય ઉપર મારે બોલવાનું છે. હવે અહીંયા જ્યારે બોલવા માટે 3 વક્તાઓના મેં નામ સાંભળ્યા ત્યારે મને એમ થયું કે આ બંને જે વ્યક્તિઓ છે હું ઓળખું છું એમને, એ તો મારી કરતાં વધારે વિદ્વાન છે, એમાં હું શું બોલીશ હવે જઈને. પણ પછી એક આશ્વાસન એવું મળ્યું, રજનીશજીએ આપ્યું છે. એક આશ્વાસન એવું મળ્યું કે ભાઈ કોઈ એક ઓરડામાં 3 દીવડા પ્રગટાવવામાં આવે તો એ 3ય દીવડા જુદા જુદા છે, પણ એ 3ય દીવડાનો જે પ્રકાશ છે એ ઓરડાને સમૃદ્ધ કરવામાં, ઓરડાના પ્રકાશને સમૃદ્ધ કરવામાં કામ લાગે છે. એટલે પ્રકાશનો સરવાળો થાય છે, કદાચ દીવડાઓનો સરવાળો થતો નથી. એમ અહીંયા અમે જે કંઈ માનીએ છીએ, અમે જે કંઈ વિચારીએ છીએ, અમારી જે કંઈ પાસે ભાથું છે એનો સરવાળો થઈને તમારી પાસે આવવાનું છે. એવા આશ્વાસન સાથે હું અહીંયા મારું વક્તવ્ય શરૂ કરું છું. શું બોલવું આવા વિષય ઉપર? એટલે મને તો એક કવિ યાદ આવે, આપણા ઘાયલ સાહેબ. સારા નરસાનું ભાન કંઈ નથી ઘાયલ, સારા નરસાનું ભાન કંઈ નથી ઘાયલ, ઉલટથી આવે જે ગળામાં, ઉલટથી આવે જે ગળામાં એ ગાય જવામાં લિજ્જત છે. એટલે કંઈક એવા ભાવ સાથે
હું મારું આ વાત અહીંયા મૂકવાનો છું. સ્વવિકાસ એ મારા વિષયનો પહેલો શબ્દ. એ સ્વવિકાસ શું છે એની નાનકડી વાત કરી દઉં તો એ સ્વવિકાસ શું છે એવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે પહેલો એની સાથે એક બીજો પ્રશ્ન આવે કે જીવન શું છે. અને જીવન શું છે એનો જવાબ જો તમારે ગોતવો હોય તો એનો એક જ વાક્યમાં એક જ જવાબ મળે કે જીવન એ જવાબદારી છે. તમને જ્યારે ઈશ્વરે આ પૃથ્વી ઉપર મોકલ્યા છે ત્યારે કોઈ નિશ્ચિત ભૂમિકા માટે મોકલ્યા છે અને એ નિશ્ચિત ભૂમિકા માટે તૈયાર થવાની જવાબદારી તમારી છે. એટલે કે તમે જન્મો અને મોટા થાવ ત્યાં સુધી તમે એક જવાબદાર છો અને જવાબદારીના ભાગરૂપે તમારે વિકસવું જ જોઈએ. સ્વામી સચ્ચિદાનંદજી એક બહુ સરસ વાત કરી હતી કે તમે 22મે વર્ષે હો એ તમે 32મા વર્ષે ન હોવા જો. તમે જે 32મા વર્ષે હો તે તમે 42મા વર્ષે ન હોવા જો અને એ પછી તમે 52મા વર્ષે પણ ન હોવા જો. ફરતા રહેવું જોઈએ, ફરતા રહેવું જોઈએ, તમારે વિકસતા રહેવું જોઈએ, આગળ વધતા રહેવું જોઈએ. આગળ વધતા રહેવું જોઈએ એટલે માત્ર ભૌગોલિક રીતે નહીં, માત્ર કપડાથી નહીં. તમે આપણી ઘણી દીકરીઓ બોબડો હેર કરાવે છે, બિલકુલ બોયકોટ કરાવે છે અને મગજ એનું રાખે છે, તો એ ગતિ નથી. એ ગતિ જો તમારે કરવી હોય તો તમારે તમારી જાતને વિકસાવવી પડે. અને આ વિકસાવવાની જ્યારે શરૂઆત કરો ને સાહેબ, ત્યારે તમને કેટલીક કથાઓ બહુ ઉપયોગી થાય. આજે આવી એક કથા મારે તમને કહેવી છે. એક વાણીઓ અહીંયા જે જ્ઞાતિગત નામ આવે છે એ માત્ર પ્રતીક ગણવાના છે. એક વાણિયાએ 6 પેઢી સુધીનું પૈસા એકઠા કરી લીધા અને પછી એક જૈન મુનિને જઈને પગે લાગ્યો ને કીધું કે મહારાજ, હવે જો એક પેઢી એટલે 7 પેઢીનું થઈ જાય ને તો નિવૃત્તિ લઈ લેવી છે, ભક્તિ કરવી છે. આ 7 પેઢીનું થાય એવું કંઈક કરો અને મને વૈરાગ પ્રગટે એવું કંઈક કરો. એટલે આ જુઓ વ્યક્તિત્વના વિકાસની વાત છે, બરોબર યાદ રાખજો. એટલે જૈન મુનિએ કીધું કે એવું કરો ને ભાઈ કે દરરોજ એક બ્રાહ્મણ જમાડ્યા પછી જમવાનો નિયમ રાખો. એટલે વાણીઓ તો ખુશ થઈ ગયો કે રોજ એક વ્યક્તિને જમાડીશ. એટલે ગામમાંથી બ્રાહ્મણ ગોતી આવે કે ભાઈ ચાલો આજે મારી સાથે જમવાનું. હવે એમાં એક દિવસ એવું થયું કે બ્રાહ્મણોની બ્રહ્મચોરાશી હતી. એટલે એકેય બ્રાહ્મણ એમને મળ્યો નહીં. ગોતવા નહીં કાંક કંઈ બ્રાહ્મણ છે મારું જમવાનું રહી જશે. એમાં કોકે એમ કીધું કે ઓલો લાભશંકર હતો ને એ આજે બ્રહ્મચોર્યાસીમાં નહોતો, જાઓ એમને મળો, એ કદાચ આવે તો જમવા. એટલે પેલો શેઠ તો બ્રાહ્મણ પાસે ગયો ને કહ્યું કે મહારાજ મારે ક્યાં જમવા પધારો. એટલે ઓલા ગોરે બ્રાહ્મણે પેલે ગોરાણીને પૂછ્યું કે ભાઈ શું છે જમવાનું આજે? તો કે અત્યારનું તો કાચું સીધું આવી ગયું છે. એટલે ઓલા ભાઈએ કીધું ભાઈ કાચું સીધું આવી ગયું છે. એટલે વાણીઓ કે બ્રાહ્મણ દેવ સાંજે પધારો મારે ઘરે. એટલે પાછું પૂછ્યું ભાઈ સાંજે શું છે? તો કે સાંજે તો દલીચંદભાઈને ઘરે જમવા જવાનું છે. તો કે ભાઈ સાંજે નથી, સાંજે નહીં આવી શકું. ઓલા વાણિયાને એમ થયું કે હું ભૂખ્યો રહીશ આખો દિવસ, તો કાલનું બુકિંગ કરાવી લઉં. એટલે એણે બ્રાહ્મણને એમ કીધું કે મહારાજ આવતીકાલે સવારે મારે ઘરે રાખો. એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો કે ભાઈ આજનું થઈ ગયું, આવતીકાલની ચિંતા નહીં કરવાની, આવતીકાલે ભગવાન આપી રહેશે. અને સાહેબ એ વાણીઓ ત્યાંથી સીધો દોડતો પેલા જૈન મુનિને પાસે પહોંચ્યો, અપાશ્રય પહોંચ્યો ને સાષ્ટાંગ વંદન કર્યા કે મહારાજ આજથી જ હું સાધુ થવું છે, મારું બધું છોડી દઉં છું, મારું વૈરાગ શરૂઆતથી. હું 7 પેઢીની ચિંતા કરું છું ને આ બ્રાહ્મણ આવતીકાલની ચિંતા નથી કરતો. સાહેબ આ યાત્રા છે. કોઈ પણ વ્યક્તિને વિકસાવવી હોય ને તમારે, તો આ જૈન મુનિઓ જે કથા કરે છે ને એમાં વાર્તાઓ કે છે ને એ આ છે કે તમે પ્રેક્ટિકલી કોઈકને કશુંક સમજાવો ને ત્યારે એને સમજાતું હોય છે કે આ યાત્રા શું છે, વિકસવું શું છે, આગળ વધવું એ શું છે. મારી દૃષ્ટિએ વિકસવું એક ધર્મ છે. કારણ કે તમે જુઓ માણસ માત્રના જે જીવનમાં બનતું હોય છે
એ એક દિવસ પુત્ર હોય છે, ભવિષ્યમાં પિતા બને છે અને પછી દાદા બને છે. આ દરેક વખતે એને જુદા જુદી ભૂમિકાઓ કરવાની હોય છે અને આ દરેક ભૂમિકામાં એ જો સફળ થાય તો માનવું કે એ વિકસતો ગયેલો માણસ છે. આ વ્યક્તિત્વનો વિકાસ એ શા માટે જરૂરી છે? વ્યક્તિએ વિકસવું જોઈએ એનું કારણ માત્ર એટલું જ છે કે સમાજ વ્યક્તિના વિકાસથી જ વિકસતો હોય છે. તમે કોઈક વ્યક્તિ ન વિકસે ને તમે સમાજ વિકસવાની ચિંતા કરો તો એ શક્ય નથી. વ્યક્તિ વિકસશે તો સમાજ વિકસશે. હું મહાન બનીશ તો મને સમાજને મહાન બનાવતા આવડશે. મારી પાસે કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ હશે તો હું લોકોને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ, પણ હું જ જો ઝીરો હોઈશ તો હું સમાજને કશું જ કાપી શકું એમ નથી. અને સાહેબ, આ સ્વવિકાસ એ સર્વ વિકાસનો પર્યાય છે. એનો સૌથી મોટો પુરાવો જો કોઈ આપ્યો હોય ને તો એ મહાભારતે આપ્યો છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે એમ કહ્યું હતું કે હું તો અજય છું, મને કોઈ હરાવી ન શકે, મને કોઈ મારી ન શકે, પણ હા, બે વ્યક્તિઓથી પરાજિત થવું મને ગમશે. એક પુત્રથી મારો પરાજય થાવ અને બીજો શિષ્યથી મારો પરાજય થાવ. સાહેબ, કેટલું ઊંડું દર્શન છે, કેટલું ઊંડું દર્શન છે. જો તમને તમારો પુત્ર ન હરાવે તો એ તમારાથી આગળ નથી વધ્યો એ સાબિત થઈ જાય, અને તમારો શિષ્ય જો તમને ન હરાવે તો તમારી વિદ્યા નિષ્ફળ ગઈ છે એમ કહી શકાય. એનું કારણ એ કે જે વ્યક્તિ, જે પેઢી છે એની કરતાં એ પછીની પેઢી વિકસે તો જ સમાજ વિકસવાનો છે. એ એક સ્પષ્ટ વાસ્તવિકતા છે. એ માટે આપણે ત્યાં અનેક કહેવતો છે, પણ એમાંની સૌથી વધુ કહેવત જો આખી વાતની નજીક બેસતી હોય તો એવી છે કે આપ ભલા તો જગ ભલા. તમે પોતે સરસ બનશો તો સમાજ સરસ બનવાનો છે. સમાજને સરસ બનતો તમે જોઈ શકશો, સમાજમાં જે સારા હશે એ જોઈ શકશો. તો સ્વવિકાસ એ સર્વ વિકાસનો પર્યાય છે. સ્વવિકાસ એ જવાબદારી છે, સ્વવિકાસ એ ગતિ છે, અને સ્વવિકાસ સમાજ માટે એક ઉપકારક. કોઈ પણ વ્યક્તિનો સ્વવિકાસ, કોઈ પણ XYZ કોઈ પણ વ્યક્તિનો સ્વવિકાસ એ સમાજ માટે લાભદાયક ઘટના છે. મકરંદ દવેએ બરોબર કહ્યું છે, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી, કોઈનું નહીં અપરાધી અને કોઈનું નહીં કાજી. મેં આ વિષયને એક ફૂલની ફોરમના સંદર્ભમાં લીધો છે, એમાં કાજી બનવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે જો ગમ્યું હોય તો એ એક શબ્દ પુષ્પ તરીકે સૌ શ્રોતાઓના ચરણોમાં છે, અને કંઈ ન ગમ્યું હોય તો એ બધી જ જવાબદારી વક્તાની છે. થેન્ક યુ વેરી મચ. મનોજભાઈએ ખૂબ સરસ વાતો કરી. ખાસ તો મને વાત ગમી કે મહાભારતમાં ભીષ્મને એમણે કહ્યું કે શિષ્યના હાથે મરવાનું ગમશે, પુત્રના હાથે મરવાનું ગમશે. વાહ! એ સંદર્ભની જ એક વાત મારે પણ અહીં કહેવી છે, પોઝિટિવ પાજીને રજૂ કરવા માટે. પોઝિટિવ પાજી કુલદીપસિંહ કલેર ઉર્ફે પોઝિટિવ પાજી દિવ્ય ભાસ્કરમાં મારી સાથે કલીગ હતા. અમે બંને સાથે દિવ્ય ભાસ્કરમાં કામ કર્યું છે. પણ એ પહેલાં એ જ્યારે જર્નલિઝમમાં ભણતા હતા ભવન્સ કોલેજમાં, ત્યારે હું એમને ત્યાં એકવાર ગેસ્ટ લેક્ચર લેવા માટે ગયો હતો. એટલે કે મેં મારા હાથ નીચે ભણેલા પણ છે એવું એક લેક્ચર પૂરતું કહી શકાય. પણ અહીંયા બીજી વાત કહેવી છે કે હમણાં જ્યારે અમે ગ્રીન રૂમમાં મળ્યા ને ત્યારે હું એમની પાસે શીખી રહ્યો હતો એક બાબતે, ટ્રેડમાર્ક બાબતે. એટલે વિચારો કે તમે જેમની પાસે તમે જેમને ભણાવ્યા છે એમને પાસે તમારે ભણવું પડે. આ સાચી પ્રગતિ છે, સાચી પ્રગતિ આને કહેવાય. તો પોઝિટિવ પાજી, આવો, તમારી વાતો રજૂ કરો, શ્રોતાઓને આનંદ કરાવો. ખૂબ ખૂબ આભાર શૈલેન્દ્રભાઈ. અહીંયા બધા સિનિયર્સ છે અને હું પોતે શીખી રહ્યો છું અત્યારે. કેટલા લોકોનો
ને ખબર છે કે આ પોઝિટિવ પાજી નામનું કોઈ પ્રાણી છે તમારામાંથી. ઓહો, વાત સાહસની થઈ રહી છે, વાત ગુજરાતીની થઈ રહી છે. તો જ્યારે સાહસની વાત થાય ને, કોઈ વ્યક્તિ જ્યારે સાહસનો મુદ્દો રજૂ કરે ત્યારે સૌથી પહેલાં કહી દેવાય છે, તારાથી કંઈ નહીં થાય. તારાથી કંઈ નહીં થાય એવું કહેવાવાળા મળશે. તારું કશું જ નહીં થાય, કદાચ ઘરના પણ એવું કહેશે. તું જેટલી નવીન વાત કરીશ, દુનિયા તને એટલો મોટો ગાંડો કહેશે, પણ તું તારા નવીન વિચારોને વળગી રહેજે. કારણ કે તું અસફળ થયો તો દુનિયા તારી નિંદા કરશે. તું સફળ થયો તો તને જોઈને બળતી રહેશે, પણ તું તારા નવીન વિચારોને વળગી રહેજે. આ એક આવો નવીન વિચાર છે ભારત કુલ અને સોશિયલ મીડિયા અને ખેલકૂદ અને સાહસ મને વિષય આપ્યો છે. સોશિયલ મીડિયાની વાત આવે ને ત્યારે દેખાડા, શો ઓફની વાત આવી જાય કે તમે છો એના કરતાં વધારે જોરદાર દેખાઓ. પણ મારો અનુભવ જે રહ્યો છે ને શૈલેન્દ્રભાઈ, અત્યારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 17-18 લાખ લોકો ફોલો કરે છે. પણ આ કોઈ ક્યારેય બી આમ શો ઓફ કરવાનો પ્રયાસ નથી કર્યો. આ સેમ કપડાં પહેરીને આ 50મો સેમિનાર છે કદાચ, અને 15 વર્ષ જૂની આ ઘડિયાળ છે, અને આ કોટીનો કલર ભૂખરો પડી ગયો તો કલર કરાયો. એટલે કોઈ શો ઓફ નહીં, તમે જેવા છો એવા રહો, અને વાત ટ્રેડમાર્ક સુધી પહોંચી જાય. હે ને? તો આ સોશિયલ મીડિયા જે છે, અને આપણે આ યુનિવર્સિટીમાં છીએ, એટલે યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થીઓ હોય એટલે એ લોકોને કેવા વિચારો આવતા હોય, છવાઈ જવાના. તો છવાવા માટે એપલની જરૂર છે જ નહીં. અમે એમઆઈના ફોનથી શૂટ કરીને વિડીયો બનાવતા અને એ વાયરલ થતા. તો અત્યારે સોશિયલ મીડિયા અને રમતગમતનો મુદ્દો છે. મારી જર્ની હું આખા ગુજરાતમાં ફરતો હોઉં છું. રિસન્ટલી મને એક દોડવીર મળ્યો, ઘનશ્યામભાઈ સુદાની, અને અમરેલીનો છોકરો, દોડવીર. ઘણા બધા એશિયા વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એના નામે. પણ એણે ઇન્કમનો ભાર એના મેડલ પર ના નાખ્યો. એ જૂતા વેચે છોકરો. જાય કેન્યા દોડવા કે આફ્રિકા દોડવા જાય, આફ્રિકન કન્ટ્રીઝમાં તો જૂતા લઈ આવે અને વેચે. એટલે એનું સ્ટાર્ટઅપ છે દોડવીર અને જૂતાનો સ્ટાર્ટઅપ. હું બરોડા ગયો તો મને એક ઇન્ડસ્ટ્રી મળી, વૈષ્ણવ ઇન્ડસ્ટ્રી. તમને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે કેરમ બનાવતી ઇન્ડસ્ટ્રી આપણા બરોડામાં, અને એટલી જૂની કે ત્યાં ₹1 કેરમ બોર્ડ વેચાતો એ સમયની. ખોસલા બ્રધર્સ એ કેરમ ઇન્ડસ્ટ્રી ચલાવે છે. એ લોકોના દાદાએ શરૂ કરેલી હતી. તો રમતગમત આજે જ્યારે વાત થતી હોય ને કે ભાઈ ખેલાડીઓ છે, પણ ખેલાડીઓની આવક, તો આવક અલગ વસ્તુ છે, રમતગમત અલગ વસ્તુ છે. તો આ, અને આપણા ગુજરાતમાં હું તો ફરતો હોઉં છું તો ઘણા બધા સ્ટાર્ટઅપ મને સાક્ષાત્કાર કરવાનો મોકો મળે છે. એટલે ઘણા બધા મિત્રો મને મળે છે, અને એવા અત્યારે જામનગરમાં આપણા અંબાણીના લગ્ન થયા, બરાબર? આખા ગામથી લોકો આવ્યા. આ સોશિયલ મીડિયાની પાવર હું તમને કહું. અને એમાં બિલ ગેટ્સ પણ આવ્યા હતા. તમે કલ્પના કરો કે વર્લ્ડની મોટી કંપની માઇક્રોસોફ્ટનો વડો ઇન્ડિયા આવતો હોય તો કઈ ભારતની આઈટી કંપનીએ પોતાના સ્ટાફને કામે નહીં લગાડ્યો હોય કે જાઓ એને સંપર્ક કરો, એ છે ત્યાં આપણે જઈએ અથવા આપણે ત્યાં એને બોલાવો. પણ બિલ ગેટ ક્યાં જઈને ઊભા રહ્યા? હે? ઓલા ચાયવાળા પાસે જઈને ઊભા રહ્યા. અને પેલાને તો ખબર પણ નહોતી કે બિલ ગેટ સાહેબ આવવાના છે, અને એણે કંઈ એવા પ્રયત્નો પણ નહોતા કર્યા કે એને બોલાવીએ. પણ આ પાવર સોશિયલ મીડિયાની છે. એને કંઈક તરતું મૂકેલું હતું સોશિયલ મીડિયા ઉપર, અને પાછા બિલ ગેટ સાહેબને ખબર છે કે અત્યારે ચાયવાળાની વેલ્યુ છે,
એટલે એણે સિલેક્શન પણ એ રીતનો કર્યો. તો તમે જીવનમાં જે કંઈ કરતા હો, તમે લેખક હો, તમે વિદ્યાર્થી હો, તમે ગૃહિણી હો, તમે જે પણ પ્રોફેશનમાં હો, તમારી પ્રોડક્ટ હોય કે તમારી સર્વિસ હોય, તમે આજે સોશિયલ મીડિયાને ઇગ્નોર ના કરી શકો કે એના વગર ના ચાલે. રાદર એની સાથે ધમધોકાટ ચાલે. જો તમે સોશિયલ મીડિયાને એઝ એ ટૂલ જોરદાર તમે એને ઉપયોગ કરી શકો તો. હું મારો દાખલો આપું તો જે મારી જે પુસ્તક છે ધંધો નાનો છે પણ પોતાનો છે, એ તો હું તો કંઈ જૂનો કે જાણીતો લેખક હતો નહીં, પણ પુસ્તક પ્રકાશિત થાય એની પહેલાં પ્રથમ આવૃત્તિ સાહેબ વેચાઈ ગઈ હતી. આ સોશિયલ મીડિયાના ફોલોવરે બધી પહેલી આવૃત્તિ ખરીદી લીધી હતી. તો આ તાકાત છે જે તમે ઓળખો, અને તમને આ ડોલી જેવા લોકો બતાવે છે. અને આવા તો કેટલા દાખલા છે. જસ્ટ લુકિંગ લાઇક અ વાવ, તમને યાદ હોય તો, અને અત્યારે 5 લીટર ચાલે છે, હે ને? અને તમે સરપ્રાઈઝ થશો. આ વખતે જ્યારે અમે દિવાળીમાં માર્કેટમાં જતા હતા તો મોલની અંદર બધે સન્નાટો હતો કે ભાઈ કસ્ટમર નથી. આ બધા કસ્ટમરો છે ને આપણા બધા જે લોકલ જે ઉત્પાદકો છે ને એ લોકો રીલ બનાવીને ખેંચી લીધા હતા. એટલે આ વખતે મામલો આખો ઊંધો હતો. દર વખતે એવું હોય છે કે મોલમાં જઈને લોકો શોપિંગ કરે છે, પણ આ વખતે નાના વેપારીઓ, ઉત્પાદકો, ગૃહિણીઓ જે કંઈ મીણબત્તી બનાવતી હોય કે કંઈ દીવડો બનાવતી હોય કે કોઈ ટી શર્ટ બનાવતો હોય વેપારી, કે કોઈ શર્ટ બનાવતો હોય, કોઈ જીન્સ બનાવતો હોય, એ લોકોએ એટલો મોટો ઇમ્પેક્ટ પાડ્યો સોશિયલ મીડિયાથી કે મોલ અને બ્રાન્ડ્સના ધંધામાં ફરક પડી ગયો. તો આ રીતના આજે ભારત કુલનો જે આયોજન છે એમાં જો મને વાત કરવાનો મોકો મળ્યો હતો તો હું તો એટલું જ કહીશ કે અપગ્રેડ થાવ, અપગ્રેડ. સોનુ નિગમ એક સમયે બહુ જાણીતા સિંગર થઈ ગયા, પણ એને ખબર નહોતી કે એક અરિજીત નામનો સિંગર આવી રહ્યો છે, અને સુપડા સાફ કરી નાખ્યા. દરેક સિંગરને એણે સુપડા સાફ કરી નાખ્યા. એક જમાનામાં નોકિયા નામની કંપની બહુ ચાલતી હતી, પછી આવી ગયો એન્ડ્રોઇડ એટલે પતી ગયા નોકિયા. કોડેક બહુ ચાલતું હતું, પછી ડિજિટલાઇઝેશન આવી ગયું, કોડેક પતી ગઈ. 2014માં દિલ્હીમાં બેસેલાને એવું લાગતું હતું કે અમે જ છીએ, પણ અહીંથી એક ગુજરાતી ભાઈ ગયા અને બધા સુપડા સાફ કરી નાખ્યા. તો ખબર નથી ક્યારે શું ઊભું થશે. તો જો તમારે માર્કેટમાં ટકી રહેવું હોય તો મિત્રો અપગ્રેડ થાઓ, અપડેટ થાઓ, નવા જમાનાની સાથે ચાલો. આજે તમે સોશિયલ મીડિયાને ઇગ્નોર તો કરી જ ના શકો. ઘણા મિત્રો મને મળે ને તો એવું કે આ તો અમે ના કરીએ, અમે તો જૂની રીતે જ ચાલીશું. હવે હું તમને એક દાખલો આપું. ડાબર કંપનીનું નામ તમે બધાએ સાંભળેલો છે? ડાબરના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે? કોણ હતા? નહીં આવતું? સાહેબ આવે છે ડાબરના ફાઉન્ડર? ગોદરેજ કંપનીનું નામ સાંભળેલો છે? એના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે? નથી આવતું? સાહેબને આવે છે, બાકી 90% નહીં આવતું મગજમાં. લેન્સકાર્ટનું નામ સાંભળેલો છે? લેન્સકાર્ટ, એના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે? બોટ સ્પીકર સાંભળ્યો છે? બોટ, એના ફાઉન્ડરનો ચહેરો મગજમાં આવે છે. કારણ કે એ લોકો બધા ટીવી પર જઈને બેસી ગયા છે. એ લોકોને ખબર છે કે આપણે દેખાઈશું ને તો વેચાઈશું. અને આ બધા ડાબર, ગોદરેજ, સોસિયો 100 વર્ષ જૂની કંપની, કોણ ફાઉન્ડર કોઈને ખબર નહીં. પણ આ નવા જમાનાની કંપનીઓ, એ લોકોને ખબર છે કે અત્યારે બધા સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોઈ રહ્યા છે, ટીવી પર સ્ક્રીન ટાઈમ છે, તો એને વાપરવું પડે, તમારે દેખાવવું પડે. તમે હવે એવો જમાનો ગયો કે તમે ફાઉન્ડર છો તો તમે પડદાની પાછળ રહેશો. હવે જો તમે કંઈ કરી રહ્યા છો તો સાહેબ તમારે પડદાની આગળ આવવું જ પડશે. તમારે ફ્રન્ટ પર બેટલ લડવી જ પડશે. કારણ કે રોજ અહીંયા તો નવી જંગ છે, રોજ નવી ટેકનોલોજી આવે છે. એટલે કહેવું છે કે ફક્ત જીતવાથી કામ નહીં ચાલે મિત્રો. ફક્ત જીતવાથી કામ નહીં ચાલે મિત્રો, જીતવાની ટેવ પાડવી પડશે.
જીતની ઝંખના જાગૃત કરવા, હારી હારીને મનમાંથી હારવાની બીક કાઢવી પડશે. સપના પૂરા કરવા માટે જાગવું પડશે અને કોઈને હરાવવા માટે નહીં, ખુદને આગળ રાખવા માટે ભાગવું પડશે. તો જેટલા તમે ભાગવાની તમારામાં ધગસ હશે એટલા તમે આગળ જશો. અને આ બધા નવા રસ્તા છે, નિત નવા રસ્તા તમારી સામે આવશે અને તમારે ચાલતા શીખવાનું છે. પણ નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. બધાને ખબર છે લો કે આ સોશિયલ મીડિયા કરવાનું છે, પણ આસાન નથી. બધા લખતા બધાને આવડે. અહીંયા શૈલેન્દ્ર બી બેઠા છે, દિવ્યેશ બી બેઠા છે, બધા જાણીતા પત્રકારો, અર્ધવાર બી બેઠા છે, બધા જાણીતા. પણ આમની અત્યારે સમય એવો છે ને કે જાણીતા કવિઓની કવિતાઓ વાંચી વાંચીને લોકો સુપરહિટ થઈ ગયા, કોપી કરીને. અને કવિ બેઠો બેઠો વિડીયો જોઈ કે આ તો મારી કવિતા હતી, કારણ કે એને એ ટેકનોલોજી સાથે એ તાલમેલ નથી મેળવી શક્યો. તો નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, ધાર્યું પાર પાડવું આસાન નથી હોતું. કંડારેલી કેડી પર તો કોઈ પણ ચાલે, પપ્પાની પેઢી પર તો કોઈ પણ હાલે, પણ ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતું. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. મજા ખૂબ આવી રહી છે તમારી સાથે વાત કરવામાં, પણ આ વન વે સંવાદ થઈ રહ્યું છે. ખૂબ સુંદર આયોજન છે. તો જીવનમાં બોલો શું સાંભળવું છે? હું કવિતા સંભળાવું કે મારા અનુભવ સંભળાવું? હે, અનુભવ. ટેકનોલોજીને મેં વાત કરી ને, હું જુનાગઢમાં એક દીકરીને મળ્યો, મનોજભાઈ. જુનાગઢની દીકરીને સુરતમાં એ શીખવાડે. શું શીખવાડે? તો ભાઈ કુર્તી સીવતા કે બ્લાઉઝ સીવતા એ શીખવાડે. 22 વર્ષની દીકરી જુનાગઢની, અને લગ્ન પછી સુરત ગઈ, સ્થાયી થઈ. બહેનો બહુ ધ્યાનથી સાંભળજો. એ બેન, એ દીકરી બ્લાઉઝ અને કુર્તી ચણિયા સીવતા શીખવાડે છે. અને એ વર્ષે કેટલું કમાવતી હશે? કોઈ અંદાજો કોઈ કહેશો મને? કેટલું કમાવતી હશે? હે, 12 થી 13 લાખ. હજુ કોઈને અંદાજો મારવો છે? દીકરી સીવણ શીખવાડે છે, બ્લાઉઝ, ચણિયા, કુર્તી. સાહેબે કીધું 13 લાખ. એ છોકરી 22 વર્ષની, જુનાગઢની, 10 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. કેટલા? 10 કરોડ. 1 લાખથી વધારે દીકરીઓને, બહેનોને એને શીખવાડી દીધું. કઈ રીતે કર્યું? સાવ સામાન્ય વાત તો સીવણ ક્લાસની જ છે. કેટલા બધા સીવણ ક્લાસો તો ચાલે જ છે બધા શહેરમાં, બધા ડિસ્ટ્રિક્ટમાં, બધા ગામે ગામ દરજીઓ છે જ. 22 વર્ષની છોકરીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને એને ઓનલાઈન શીખવાડવાનું શરૂ કર્યું, વિડીયો બનાવીને કે આ બ્લાઉઝની કટિંગ આમ થાય, અને કોર્સ બનાવી દીધા ફટાફટ. એ જ બધું જે ક્લાસમાં રૂબરૂ શીખવાડવાનું હોય એ જ બધું એને વિડીયોના ફોર્મમાં એપ્લિકેશન અને યુટ્યુબ પર ચડાવી દીધું. વર્ષનું 10 કરોડ ટર્નઓવર. ત્યાં શાર્ક ટેન્કમાં બી જઈ આવ્યા. સો આપણે બેસી ના શકીએ કે મને તક નહીં મળતી, હું શું કરું, મારી પાસે રિસોર્સ નથી, મને કોઈ હાથ ઝીલવાવાળું નથી. તો જ્યારે આ વાત આવે ને કે અમને સપોર્ટ કરવાવાળું કોઈ નથી, ત્યારે હું કહેતો હોઉં છું કે ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે. તમારો એટીટ્યૂડ મેટર કરે છે સાહેબ. અથવા તો બેસી જાઓ ખૂણામાં, અથવા સામી છાતી ઊભા રહી જાઓ. તો ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે, ખબર છે કોઈ મદદે પણ નહીં આવે, પણ અમે પણ હાર માનવાના નથી જ્યાં સુધી અમારો સમય નહીં આવે. અને જ્યારે અમારો સમય આવશે, લોકો શોધતા શોધતા અમને આવશે. તો આવી ખુમારી, એક ગુજરાતી હોય ને એટલે આવી ખુમારી તમારે રાખવી પડે. સાહેબ મને પૂછતા હતા તમે આવું સુંદર ગુજરાતી કઈ રીતે બોલો છો? તમને પણ કદાચ થતું હશે. તો આ સવાલ જવાબ આમને તમે આપ્યો સાહેબને. તમને સાંભળવું છે કે આ જવાબ શું છે? મારી મમ્મીનું બાળપણ અમદાવાદમાં વીત્યું, અને લાહોરથી પાર્ટીશન પછી પગપાળા મારા નાનાની ફેમિલી અહીંયા આવી હતી. અને મારી મમ્મીને વાંચનમાં ખૂબ રસ,
એટલે મેઘાણીને, કલાપીને, નર્મદને, ગુણવંત શાહને, કાંતિ ભટ્ટને વાંચ્યા કરે અને અમને જમતા બપોરે કે સાંજે સાહિત્ય પીરસ્યા કરે. એક મધરની, એક માતાની બહુ મોટી ભૂમિકા છે સાહેબ સમાજના નિર્માણમાં. હું કોઈ વિદ્વાન તો છું જ નહીં, અને હું તો વિદ્યાર્થી કાળમાં કોઈ જોરદાર બ્રાઇટ સ્ટુડન્ટ પણ નહોતો, સામાન્યથી પણ બિલો એવરેજ વિદ્યાર્થી હતો. પણ એ મારી માએ જે મારામાં ખુમારી ભરી કે સાહિત્ય ભર્યું ને, તો અહીંયા એક એવરેજ વિદ્યાર્થી અહીં સુધી પહોંચી ગયો. પણ એને એક વસ્તુ એ બહુ કાયમ કહેતી, સૌથી મોટું નેગેટિવ દુનિયાનો મને એવું લાગે છે કેવો સેન્ટેન્સ છે ખબર છે? સૌથી નેગેટિવ શું થશે હવે શું થશે, એ સૌથી નેગેટિવ એવો બ્લેક હોલ છે ને કે એનો કોઈ જવાબ જ નથી. હવે શું થશે? કોઈ નેગેટિવ સ્થિતિ સર્જાઈ હોય ને, કોઈ કહે ને કે હવે શું થશે, તો નેગેટિવ કલ્પના જ આવે. પણ ગમે તે થાય ને, મારી માં એવું જ કહેતી કે જોઈ લઈશું, કરી લઈશું. એટલે આ રીઝન છે કે હું આવો છું. તો જ્યારે બી જીવનમાં નેગેટિવિટી આવે કે પડકારો આવે તો શું કરવું? તો કહે છે સૌથી પહેલાં તારી ફરિયાદો ભૂંસી નાખ. જીવનમાં આગળ વધવું હોય ને તો સૌથી પહેલાં તારી ફરિયાદો ભૂંસી નાખ. શું કરવું જોઈએ તારે એ અંતર્મનને પૂછી નાખ. બસ થયું, હવે રોદણા રડવાના નહીં, અને જે લોકો રડ્યા જ કરતા હોય એની સાથે બેસવાનું પણ નહીં. શું કરવું જોઈએ તારે એ તું જ નથી જાણતો. શું કરવું જોઈએ તારે એ તું જ નથી જાણતો. એવું ના વિચાર કે તું એકલો છે, એવું ના વિચાર કે તું એકલો છે, એવું વિચાર કે જે કરીશ એકલો જ કરીશ અને એ મારો ફેસલો છે. તો જ્યારે એકલા થયા ને ત્યારે અમે એક પોતાની જાતને એવું જ કંઈ કીધું કે એકલા જ લડી લઈશું. છેલ્લી વાત, જીવનમાં બધાને સફળતા મેળવવી છે, ખરું? પ્રોગ્રેસ, સફળતા બધાને જોઈએ, બધાને. અણધારી સફળતા તો ખાસ જોઈએ. જોઈએ ને અણધારી સફળતા, કે કંઈક આમ જોરદાર સવારે ઉઠીએ ને છાપામાં મસ્ત આવી જાય આપણા વિશે, કે કંઈક એવું અણધારું લોટરી લાગી જાય, કે કંઈક એવું અણધારું જોરદાર થઈ જાય, એવું બધાને જોઈએ છે. પણ અણધારી આફત કોને જોઈએ સાહેબ? અણધારી આફત માટે જ્યારે જે દિવસે તમે તૈયાર હશો ને કે કાલે જે થશે જોઈ લઈશું, તો તમારી કાલે અણધારી સફળતા રાહ જોઈ રહી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.